श्री प्राणनाथ प्यारे जय। वंदो सद्गुरु चरण को करुधनि प्रेम प्रणाम। अशुभ हरण मंगल करण धनि देव चंद्र जी नाम। श्री प्राणनाथ निज मूलपति श्री महराज सुनाओ। तेज कुंवर श्यामा जुगल को पल पल करूं प्रणाम। धनी जी मारा पल पल करूं प्रणाम। बोले श्री प्राणनाथ प्यारे की जय। पूर्ण ब्रह्म सच्चिदानंद स्वरूप धाम धણી શ્રી અક્ષરાતીત પરમાત્માની અસીમ કૃપાથી આજે ભગવદ્ ગીતાની અંદર શ્રી કૃષ્ણજી બહુ જ પ્રેમથી અર્જુનને સમજાવે છે. અત્યારના અર્જુન કોણ? આપણે જ્ઞાન લઈ રહ્યા છીએ કે સમજ અને સમર્પણ નો ભેદ બહુ સ્પષ્ટ રીતે સમજાવશે કે બંનેમાંથી ગમે તે એક હોય તો આધ્યાત્મિક આનંદ મળતો નથી, બંનેની જરૂર છે. તો આજનો આ જે વિષય છે સમજ અને સમર્પણ, તો એ જોઈશું આપણે. તો એ કહે છે કે સિદ્ધાંતોની સમજ સાથે સમર્પણ હોવું જોઈએ. સામાન્યથી વિદ્યાર્થી પણ આપણને કહેતા કે વિષય વસ્તુની સમજ જોઈએ. ટુ અન્ડરસ્ટેન્ડ એ થિંગ, એ પર્ટિક્યુલર ટોપિક ઇઝ વેરી વેરી ઇમ્પોર્ટન્ટ. એક વાર સમજમાં આવી જાય ત્યાર પછી આપણા માટે ઘણું સહેલું બનતું હોય છે. એવી રીતે જે આધ્યાત્મિક સિદ્ધાંતો છે, તારતમ્યવાદના જે સિદ્ધાંત છે, પહેલા તો સમજવા પડે. અને સત્સંગ જેટલો આપણે સાંભળીએ એટલું આપણને વધારે સમજ પડતી હોય છે. ત્યાર પછી કે છે એની સાથે સમર્પણ હોવું જોઈએ. ખરેખર તો સાચી સમજ હોય ને તો સાચું સમર્પણ એની સાથે આવી જ જતું હોય છે. અને સાચું સમર્પણ હોય તો એની પાછળ સાચી સમજ પણ આપતી હોય છે. પરંતુ સમજ એટલે કે જ્ઞાન આપણે અંદર ના ઉતારીએ, પોતાના કલ્યાણ માટે નહીં, પણ કોઈની આગળ પ્રતિભા બતાવવા માટે, આપણો અહમ સંતોષવા માટે જો ઉપયોગ કરીએ તે વખતે આ સમસ્યા ઊભી થાય છે. તે વખતે સમર્પણનો અભાવ જોવા મળે. કારણ કે સમર્પણ હોવું જ જોઈએ. સમર્પણ હશે ને તો એટલા માટે કહ્યું તે સમર્પણથી જ પરમ તત્વને પામી શકાય છે. વાણીમાં કહ્યું છે કોટ બેન કુરબાની ધનજી કે નામ પર. એ જે કુરબાની એ શબ્દ વાપર્યો સમર્પણ. આગળ બહુ સરસ વાત કરી છે કે બાકી સમજ વિનાનું સમર્પણ, કારણ કે એને આપણને કહીશું ગાડીનો પ્રવાહ. આ તો આપણને ઢગલા બંધ નમૂના જોવા મળે. સમજ બિલકુલ નથી, પણ બહારથી સમર્પણના ભાવ બતાડવામાં આવે છે. એ ક્યાં લઈ જશે? એ રેગિસ્તાનમાં આપણને લઈ જાય. પરમ તત્વની પ્રાપ્તિ થતી નથી. પરમ તત્વનો સાચો આનંદ આપણને પ્રાપ્ત થતો નથી. બહુ જ મહત્વની વાત કરી છે. સમજ વિનાનું સમર્પણ રેગિસ્તાનમાં લઈ જાય છે. કેવું અનમોલ મોતી છે. ત્યાર પછી કે છે તત્વરૂપી સમજની સાથે સાથે સમર્પણ રૂપી ગંગા વહે તો ચોક્કસ પરમાત્મા સ્વરૂપ સાગરને મળે છે. આ ગંગા નદીનું રૂપક આપ્યું છે કે નદી જે વહેતી હોય છે તો એના માટે સાગર મેળવવા માટેની તડપ હોય છે. તો રૂપક અલંકાર આપ્યું
કે આપણા સમજ એ તત્વની સમજ, સ્વસ્વરૂપની સમજ, પરમાત્માના સ્વરૂપની સમજ એ તત્વ છે. એની સમજ સાથે સાથે આપણી અંદર સમર્પણની ગંગા વહેતી હોવી જોઈએ. આપણા દિલની અંદર એવી પ્રેમની ધારા વહેતી હોય તો એ સાગર સ્વરૂપ પરમાત્મા મળે છે. આમાં કોઈ શંકાને સ્થાન નથી. જો આપણી અંદર હિમાલય જેવી ક્લેરિટી હોય, ક્લેરિટી એટલે શું? જ્ઞાનનો બીજો શબ્દ છે કે તમને સ્પષ્ટ જ્ઞાન મળ્યું સ્વ સ્વરૂપનું, પરમાત્માના સ્વરૂપનું, પરમાત્માના ધામનું, એકદમ ક્લિયર કટ હિમાલય જેવી ક્લેરિટી થઈ ગઈ. પણ સુંદર સાચી એની અંદર પ્રેમની ધારા નથી. પ્રેમ બ્રહ્મ દો એક. જો પ્રેમની ધારા નહીં હોય તો પરમાત્માને મેળવી શકાતું નથી. તેનાથી પરમ તત્વને મેળવવું અઘરું બને છે. આગળ કહે છે, તેથી સ્ટ્રોંગ ઇન્ટેલેક્ટ, અંગ્રેજી શબ્દ છે, એ વાત એની જ છે. સ્ટ્રોંગ ઇન્ટેલેક્ટ ની સાથે સાથે ડીપ ડિવોશન, ડિવોશન એટલે સમર્પણ, એની જરૂર છે. સમર્પણથી પરમાત્મા તરફ એક જાતનું ખેંચાણ બળ ઉત્પન્ન થતું હોય છે. એના માટે ઉદાહરણ આપણને આપે છે કે હરિદ્વાર આપણે ગયા છીએ તો ગંગા નદીનો પ્રવાહ જોયો હશે. દૂર દૂર સુધી તમને સમતલ જ જોવા મળે. તેમ છતાં પણ એ પાણીનો પ્રવાહ કેટલો બધો હોય છે, જાણે કે એની અંદર કોઈ અદ્રશ્ય શક્તિ એ પાણીના પ્રવાહને ખેંચતી ના હોય એ રીતે વહન પામે છે. તો એવી રીતે આપણી અંદર પણ સદગુરુના જે તત્વ છે, સદગુરુનું જે સ્વરૂપ છે, એના દર્શન માટે જો પ્રેમ ઉછળતો હોય ને તો એ જે પરમ તત્વને મેળવતા આપણને કોઈ શક્તિ રોકી શકતી નથી. ત્યાર પછી પરમધામ અને પરમાત્માના સ્વરૂપ વિશે ઘણું બધું આપણે સાંભળ્યું. પરમધામ, પરમધામના 25 પક્ષ, પરમાત્માનું સ્વરૂપ, અને આપણે સતત એની ચર્ચા કરીએ છીએ. હવે એ જે જ્ઞાન મળ્યા પછી આગળનું સ્ટેપ શું છે? એ રહી જાય છે કે એની અંદર લીન થવાનું છે, એની અંદર મગ્ન થવાનું છે, એની અંદર તરબોળ થવાનું છે. જ્યારે એની અંદર તરબોળ થઈએ ને ત્યારે જ આપણો આધ્યાત્મિક વિકાસ થાય છે. સુંદર સાજી એ તરબોળ થયા વગર આધ્યાત્મિક વિકાસ થતો નથી, આધ્યાત્મિક સાચો આનંદ મળતો નથી. હવે અહીંયા આગળ બહુ સુંદર ઉદાહરણ આપ્યું કે સત્સંગ રૂપી મહેલ છે. ધારો કે અને સત્સંગ રૂપી મહેલ છે તો મહેલ હોય તો બારી હોય જ. એ બારીમાંથી આપણે બહાર જોઈએ તો બહુ સુંદર આકાશ જોવા મળે છે, તારાઓ જોવા મળે છે. અરે સરસ ઠંડો ઠંડો પવન આવે છે. અને એ જે ઝલક આપણે થોડી જોઈ ને બારીમાંથી, આપણે બહુ ખુશ થઈ ગયા. પછી આપણે શું કરીશું? આપણને એમ થશે વધુ આનંદ મેળવું, અને એના માટે આપણે ક્યાં જઈશું? અગાસીમાં જઈએ અને અગાસીમાં જઈ ખુલ્લું જે આકાશ છે એના દર્શન કરીએ અને સરસ ઠંડો ઠંડો પવન આવતો હોય એનો આપણે આનંદ મેળવીએ. તો અહીંયા આગળ કહે છે કે એવું અગાસીમાં જોવું એટલે શું? તો એને અહીં યોગ ક્રિયા સાથે સરખાવે છે. યોગ ક્રિયાની શા માટે જરૂર છે? યોગ ક્રિયા એટલે બીજું કઈ નહીં, આપણા શરીરની અંદર જે પરમાત્માએ સોફ્ટવેર આપ્યું છે, જે 7 ચક્રો આપ્યા છે, જે નિષ્ક્રિય થયા છે, એને સક્રિય કરવાના છે. અને સક્રિય કરવાથી આપણી અંદર જે શક્તિ આવે, એ જે શક્તિની મદદથી આધ્યાત્મિક યાત્રા આપણી આનંદપૂર્વક પસાર થાય છે, આપણને સંપૂર્ણ સફળતા મળે છે, એની અંદર મદદરૂપ બને છે. ત્યાર પછી કહે છે કે આખી જે વાત છે એને ટૂંકમાં આપણે સમજવું હોય તો પહેલું સ્ટેપ કયું? જ્ઞાન. સત્સંગથી આપણને મળે છે પ્રેમ. એ જ્ઞાનથી હૃદયની અંદર એક પ્રેમ ઉત્પન્ન થાય છે.
કે સદગુરુના સ્વરૂપને સમજવું, પરમાત્માના સ્વરૂપને સમજ્યા પછી એમને મળવા માટે નો પ્રેમ ઉત્પન્ન થતો હોય છે, વિરહ ઉત્પન્ન થતો હોય છે. ત્રીજા સ્ટેપની અંદર ભગવદ્ ગીતાની અંદર કહે છે કે એના માટે સાધના હોવી જરૂરી છે. આપણા શરીરની અંદર શક્તિ જ નહીં હોય તો આપણે કઈ રીતે આ માર્ગે જઈશું? તે શક્તિ મેળવવા માટે આપણા જે 7 ચક્ર છે એને સક્રિય કરવા પડે, ને સક્રિય કરવા માટે સાધના કરવાની હોય છે કે જેનાથી આપણે વધુ વધુ ધ્યાન, એકાગ્રતા કરી શકીએ. તો આ 3 મળે ને ત્યાર પછી ચોથા ક્રમની અંદર પરમાત્મામય બની શકાય છે. ધ એક્સપિરિયન્સ ઇન વનનેસ, એક પરમ તત્વ છે, એ તત્વ બધે વ્યાપ્ત છે, એનો અનુભવ આપણને થાય છે. ત્યાર પછી આગળ કહીશું કે પરમ તત્વનો અનુભવ. એ પરમ તત્વના અનુભવ માટે અહીંયા આગળ વાત કરી છે કે એક્સપિરિયન્સ ઓફ વનનેસ, એક જે પરમ તત્વ છે એને વિશે વાત કરી છે કે પરમાત્માને પામવા માટે પણ કે શાખાઓની ચિંતા છોડીને એનું થડ એટલે અપરા પ્રકૃતિને જાણવાની ક્રિયા કરો. હવે જો આ ભગવદ્ ગીતાની વાત છે, આ સંસારને શું કે છે? પર્ણ અને શાખાઓ તરીકે એને વર્ણન કરે છે. ઊંધું વૃક્ષ છે, એનું થડ એની ઉપર છે, એ થડને કહે છે અપરા પ્રકૃતિ. હવે એનાથી આગળ તારતમ વાણીની અંદર આપણને કહે છે, અહીંયા આગળ અપરા પ્રકૃતિથી વાત કરી છે કે એ જ અપરા પ્રકૃતિ કે જેમાંથી આ 3 ગુણ ઉત્પન્ન થયા છે, તમોગુણ, રજોગુણ, સતોગુણ, અને એનો વિસ્તાર થઈ અને આ સૃષ્ટિના બધું જગત ઉત્પન્ન થયું છે. પણ સુંદર સાજી વાણીની અંદર તો અપરા પ્રકૃતિથી આગળની વાત કરી છે કે અપરા પ્રકૃતિ ક્યાંથી ઉત્પન્ન થઈ? તો કહીશું એ જે ક્ષર પુરુષ છે, આદિનારાયણ ઉત્પન્ન થયા, અને આદિનારાયણમાંથી આ જે પ્રકૃતિ, અપરા પ્રકૃતિ ઉત્પન્ન થઈ, અને એમાંથી આ સૃષ્ટિનું આગળ સર્જન થાય છે. એ આદિનારાયણ કઈ રીતે ઉત્પન્ન થયા? એ તારતમવાળી આપણને જ્ઞાન આપે છે કે જે અક્ષર બ્રહ્મ છે, એમના સ્વપ્નના પુરુષ એ આદિનારાયણ છે. તો પછી કહેશું ભાઈ એ અક્ષર બ્રહ્મ કોણ છે? તો અક્ષર બ્રહ્મ એ સચ્ચિદાનંદ સ્વરૂપ અક્ષરાતીત પરમાત્માનું સતંગ છે, અને એ આ દુઃખરૂપી માયાનો ખેલ બનાવે છે, અનેક બ્રહ્માંડો ઉત્પન્ન કરે છે, લય કરે છે. એ તારતમ વાણીથી આપણે છેક મૂળ સુધી જઈ શકીએ છીએ. અહીં આગળ સમજીશું કે સંસારની વસ્તુ કે વ્યક્તિમાં વધારો કે ઘટાડો થાય તો કઈ ફેર પડતો નથી. હવે અહીંયા આગળ જો જ્યારે આધ્યાત્મિક જ્ઞાન મળે ને ત્યાં પછી આ લાગુ પડે. બાકી જે સંસારી વ્યક્તિ છે એનો તો જીવ નીકળી જાય ભાઈ. પરંતુ 3 ગુણમાં વધારો, 3 ગુણમાંથી 100 ગુણ વધારો કરી તેમાંથી પણ મુક્ત થઈ પરમાત્મામય બનવાનું છે. અહીંયા આગળ એ વાત કરે છે કે જે આપણી અંદર 3 ગુણો છે ને, તમો ગુણ માંથી રજોગુણમાં જવાનું, રજોગુણમાંથી સતોગુણમાં જવાનું, સત્વ ગુણ વધારવાનું, અને સત્વ ગુણમાંથી જંપ મારી પરાપ્રેમ લક્ષણા ભક્તિથી સચ્ચિદાનંદ પરમાત્માને પ્રાપ્ત કરવાના, એ વાત સમજાવવા માંગે છે. ટૂંકમાં એમ કહી શકાય કે આપણે જે સત્સંગ કરીએ છીએ ને એનાથી આપણને જ્ઞાન મળે છે, અને પ્રેમ એ સદગુરુ મેરા શ્યામજી મેં શરણે રહું, સદગુરુ બ્રહ્માનંદ હે, એ જે અક્ષાતીત પરમાત્માની આવે શક્તિ આ જગતની અંદર આવીને જે જ્ઞાન આપ્યું, એ સદગુરુ નું જે આકર્ષણ છે, એ આકર્ષણ એક આપણી અંદર પ્રેમ ઉત્પન્ન કરે છે. અને ત્યાર પછી સાધના. સાધના એટલે આપણી અંદર શક્તિની જરૂર છે. અશક્ત શરીર હોય, શક્તિ વિહીન શરીર હોય તો સાધના થતી નથી. શરીરની અંદર શક્તિની જરૂર છે. એના માટે ઘણા બધા એક પછી એક આયામો આપણે જોવાના છે.
અને એમાં એક આ છે કે આપણી અંદર જે પરમાત્મા તરફથી જે સોફ્ટવેર મળ્યું છે, એ જે 7 ચક્રો છે, એ 7 ચક્રોને સંતુલિત કરવાના. અને આટલું કર્યા પછી સદગુરુની કૃપા એવી થાય છે, એવી અમી નજર આપણી પર થાય કે સાચે જ આપણને આધ્યાત્મિક આનંદનો અનુભવ થાય છે. સચ્ચિદાનંદ સ્વરૂપ સાથી પરમાત્માનો અનુભવ થાય છે. એથી બેઠે ગત જાગે ધામનો અનુભવ થાય છે. તો આ રીતે બહુ સુંદર સમજાયું છે. આગળ કહે છે કે ભગવદ્ ગીતાની અંદર આ 3 બાબતો અહીં આગળ બહુ સમજવાની છે. અહમ મમ વાસના યુક્ત મૂળ છે. મૂળ એટલે શું કે આપણું જે સંસારની અંદર જે પ્રોબ્લેમ જે છે ને, આપણા પ્રોબ્લેમ એ અહીંયા 3 બતાવ્યા છે. આપણા મુખ્ય 3 પ્રોબ્લેમ છે. અહમ છે, મમ છે અને વાસના. આ 3 આપણા પ્રશ્નો છે. અહીંયા જમ ચકડાયેલા છે આપણે. એને કે છે દ્રઢ વૈરાગ્ય રૂપ શસ્ત્રથી કાપો. હવે પાછું આ સમજવાનું આપણે, ભાઈ એ શસ્ત્ર કયું પાછું? દ્રઢ વૈરાગ્ય. તો શસ્ત્રની વાત પછી કરીએ. પહેલા તો આપણા જે પ્રશ્ન 3 છે સમજીએ. તો એમાં કે છે અહમ એક આપણો પ્રોબ્લેમ છે. તો કે અહમ આ શરીરને આપણો હું મારી બેઠા છે. હું આ શરીરને હું માની બેઠા છે, એક એ સમસ્યા છે. નંબર 2 મમ એટલે આ સંસાર જે કઈ નરી આંખથી આપણને જે કઈ દેખાય છે આ જગતની અંદર, એ સંસારની અંદર આપણે રચ્યા પચ્યા જ રહીએ છીએ. અને એની અંદર સંસારની અંદર એટલા બધા જાડા આપણે નાખ્યા છે, તો એનો ઉકેલ જ નથી આવતો. વધતું જ જાય છે. અને સંસારની અંદર દિવસ રાત આપણે રચ્યા પચ્યા રહે છે. મારો સંસાર છે, મારો સંસાર છે. એ સંસારની વસ્તુ અને વ્યક્તિની અંદર જે મારાપણું છે એને સંસાર કહેવામાં આવે છે. ત્રીજો મુદ્દો એનાથી પણ આગળ વિશેષ એ છે કે વાસના છે. વાસના એટલે શું? તો શું સમજાવે છે? તો કે આ સંસારની અંદર કોઈ વસ્તુ કે કોઈ વ્યક્તિમાંથી મને સુખ મળે છે એવી માન્યતા છે, એવો નિર્ણય જે છે એને વાસના કહેવામાં આવે છે. તો આ 3 જે આપણી સમસ્યા છે, અને આ જે 3 સમસ્યા છે એને એક શબ્દમાં કહેવું હોય તો એને કામના કહેવામાં આવે છે. હવે એનાથી વિરુદ્ધ નિષ્કામના કોને કહેવામાં આવે? તો કે આ 3 બાબતો નથી, પણ એનાથી વિરુદ્ધ દિશામાં આપણે હવે વિચારીશું. આ 3 વસ્તુ નથી, પણ એનાથી વિપરીત છે, એને નિષ્કામ કહેવામાં આવે છે. તો એ સમજીએ આપણે કે શું કહેવા માંગે છે. તો આ 3 માંથી વિરુદ્ધ સમજીએ તો પહેલા પહેલું કહ્યું કે હું આ શરીર નથી, પણ હું શું છું? હું એક ચેતન તત્વ છું. હું સચ્ચિદાનંદ સ્વરૂપ જે પરમાત્મા છે એનો અંશ છું. અજર અમર અવિનાશી શાશ્વત તત્વ છું, આત્મ તત્વ છું. એ હું ચેતન તત્વ છું એવું એક માનવું. બીજા ક્રમાંકમાં કહ્યું તો પછી મારું અખંડ ઘર, તો કે આ જગત નથી, આ સંસાર નથી, પણ સચ્ચિદાનંદ સ્વરૂપ પરમાત્માનું જે ધામ છે, દિવ્ય ધામ, એ મારું અખંડ ધામ છે. અને નંબર 3 તો કે હવે આપણી માન્યતા બદલાઈ ગઈ કે મારું ધામ છે, અખંડ ધામ છે, એનું ચિંતન કરવાથી મને સુખ મળે છે. એ જે સુખ શાશ્વત છે, એ જ્યારે ઈચ્છા કરું તે વખતે સુખનો અનુભવ કરી શકું છું. જો આવો નિર્ણય હોય તો એને નિષ્કામતા કહેવામાં આવે. અને જો આ નિર્ણય વધારે દ્રઢ બને ને, મજબૂત, તો એને વૈરાગ્ય કહેવામાં આવે. જો વૈરાગ્યની વ્યાખ્યા કેટલી સુંદર આપી છે. રાગ અને વૈરાગ્ય. રાગ એટલે શું? સંસાર પ્રત્યે જે પોતાપણું હોય એને રાગ કહેવામાં આવે. અને સચ્ચિદાનંદ પરમાત્મા અને પરમધામ પ્રત્યે વિશિષ્ટ રાગ છે, એને વૈરાગ્ય કહેવામાં આવે છે. હવે આ જે શસ્ત્ર મળ્યું ભેડ ઉપર, દ્રઢ વૈરાગ્ય રૂપી શસ્ત્ર, તો આ વૈરાગ્યથી સંસારના મૂળને કાપો તો પરમ તત્વની અનુભૂતિ થાય છે. આ જે શસ્ત્ર આપણે સમજાવીએ, આત્મસાત કર્યું હોય તો
આપણને પરમ તત્વની અનુભૂતિ થતા કોઈ રોકી શકતું નથી. પછી આગળ કહીશું, આપણે પ્રેમ અને સમર્પણનું બીજ વાવવાનું છે. જો હવે એક ખેડૂત હોય એટલે ખ્યાલ આવી ગયો કે બીજ વાવવું પડે, એમાંથી છોડ ઉત્પન્ન થાય. તો આપણું કાર્ય શું? તો કે આપણી અંદર પ્રેમ અને સમર્પણનું બીજ આપણે વાવવું પડશે ને, બરાબર? ત્યાર પછી સદગુરુ આવે છે. ત્યાર પછી સદગુરુ આવે એ ગર્જના કરે, એટલે બહુ જ તમને વારંવાર સમજાવે, અમી દ્રષ્ટિનો વરસાદ કરે, ખાતર નાખશે એટલે વિવિધ પેરે સમજાવે, વિવિધ દ્રષ્ટાંતોથી સમજાવે, ખાતર નાખે. અને કાદવ કીચડમાં પણ આવી. હવે એ શું કહેવા માંગે છે? તો સચ્ચિદાનંદ સ્વરૂપ અક્ષાતીત પરમાત્મા, જે પરમધામ દિવ્ય શક્તિ છે, એ આ જગતની અંદર આવે જ નહીં, પણ આ જગતની અંદર આવેશ રૂપે આવીને મનુષ્ય તન ધારણ કર્યું અને અખંડ વાણી આપણને આપી. અને એ જે તારતમ વાણી શા માટે આપી? આપણને આધ્યાત્મિક આનંદ મળે, આપણને આ જે મોહ માયા છે એમાંથી મુક્ત કરી અને શાશ્વત સુખ છે એ આપવા માટે એ પોતે કાદવ કીચડ રૂપી આ જગતની અંદર પણ આવી અને કાર્ય કરે છે અને આપણો વિકાસ કરે છે. સદગુરુ આજે તમામ પુરુષાર્થ કરશે, ખરે ને? સદગુરુ તમામ કોઈ ને કોઈ માધ્યમથી આપણા સુધી જ્ઞાન પહોંચાડે છે જ, પરંતુ આપણે એટલી નિંદ્રામાં છીએ, એટલી નિંદ્રામાં છીએ કે ઢંઢોળીને જગાવવામાં આવે તેમ છતાં પણ આપણે આંખો ખોલતા નથી. પણ અહીંયા આગળ શું કે છે? આધ્યાત્મિક આનંદનો અનુભવ તો જાતે જ કરવો પડશે ભાઈ, બરાબર? જાતે જ એનો અનુભવ કરવો પડશે. તો એ અહીંયા બહુ જ મોટી વાત કરી છે. આગળ ઉદાહરણ આપ્યું છે કે કંપાસ બોક્સની અંદર એક સાધન હોય છે, એનું નામ છે પરિકર. અને પરિકરનું એક પોઈન્ટર હોય, બીજી બાજુ પેન્સિલ લગાવવાની હોય. તો એ જે પોઈન્ટર છે ને, એ સદગુરુ છે, અને એની સાથે જોડાયેલ પેન્સિલ એટલે કોણ? આપણે. હવે આપણે વિચારવાનું છે કે મારે સર્કલ નાનું કરવું છે કે મોટું સર્કલ કરવું છે. આ જે સદગુરુ રૂપી મને જ્ઞાન પ્રાપ્ત થયું છે, સદગુરુની કૃપા પ્રાપ્ત થઈ છે, તો એના મદદથી મારે સીમિત માત્ર લિમિટેશનની અંદર જ આધ્યાત્મિક વિકાસ કરવો છે કે મારે અનંત આધ્યાત્મિક વિકાસ કરવો છે? એ નિર્ણય આપણે કરવાનો છે. એક વાત ખૂબ જ રસપ્રદ છે. આપણી પાસે 3 પ્રકારની શક્તિ છે. એમાં કઈ પહેલી શક્તિ તો પરિશ્રમની શક્તિ. તથા આપણની અંદર જે શરીર આપ્યું છે, એ શરીરથી આપણે સતત કામ કરીએ છીએ, પરંતુ એ સંસાર સાથે જોડે છે. તમે જુઓ, આ શરીરથી આપણે જે કામ કરીએ છીએ આપણને સતત સંસાર સાથે જોડે છે. બીજા ક્રમાંકની શક્તિ છે વિચારોની શક્તિ. અને વિચારો શું આપણને શું કરે? ચોક્કસ દિશા બતાડે, ચોક્કસ દિશામાં શક્તિથી આપણને લઈ જાય. અને તેજી સદગુરુ મેરા શ્યામજી મેં શરણ, એ જે શાશ્વત પરમાત્માની આવે શક્તિ, એ સદગુરુ કોઈ ને કોઈ માધ્યમથી આપણને જગાડે છે. અને એ શક્તિ શું કરશે? એ શક્તિ એવી છે, એ સચ્ચિદાનંદ સ્વરૂપ પરમાત્મા સાથે જોડે છે, સ્વયં સ્વસ્વરૂપ સાથે જોડે છે, અને આ સમષ્ટિને સમજાવે છે. સમષ્ટિનું કલ્યાણ માટે પણ આપણને જ્ઞાન આપે છે. હવે અહીં આગળ એક સરસ ચાર્ટ આપ્યો છે, છેલ્લે આપણે આ ચાર્ટ સમજવાનું છે. તો એમાં લખ્યું છે હું એટલે આત્મા, અને એની સાથે મેં આપણને 3 વસ્તુ આપી છે. શું? કે શરીર, મન અને બુદ્ધિ 3 વસ્તુ પરમાત્મા તરફથી મળેલી છે. અત્યારે છે ને આપણી પાસે અંદર ચેતન તત્વ છે, અને એની સાથે આપણી પાસે શરીર, મન અને બુદ્ધિ આપેલ છે. હવે સમસ્યા ક્યાં છે? જુઓ, આ મન છે ને,
મનનું ખાલીપણું, જેને આપણે કહીએ ખાલીપો, અતૃપ્તિ. એટલે મન દુઃખી શા માટે હોય છે? તો કે એની અંદર ખાલીપો ઉત્પન્ન થયા કરે. મનનો સ્વભાવ જ આ છે, ખાલીપો અંદરથી ઉત્પન્ન કરે. એ જે ખાલીપો ઉત્પન્ન થાય ને, એટલે આપણે એ ખાલીપો પૂર્ણ કરવા માટે, અંદર જે અતૃપ્તિ ઉત્પન્ન થઈ એને તૃપ્ત કરવા માટે આપણે ક્યાં દોડીએ છીએ? તો કે આપણને આપ્યું છે શરીર. આ શરીર સાથે શું છે? 5 કર્મેન્દ્રિય, 5 જ્ઞાનેન્દ્રિય. એટલે 5 કર્મેન્દ્રિય ને 5 જ્ઞાનેન્દ્રિયથી આપણે સંસાર તરફ દોડીએ છીએ. બહુ રસપ્રદાયી વાત હો. અને સંસારમાં દોડીએ ને એટલે આપણી પાસે 2 વિકલ્પ છે, વસ્તુ અને વ્યક્તિ. બરાબર? આ સંસાર 2 વસ્તુ બનેલો છે ને. એક બાજુ વસ્તુઓ છે, ભૌતિક સુખ સંપત્તિ, અને બીજી બાજુ વ્યક્તિ, જેનાથી આપણો સંસાર બને છે. તો આ જે આપણો મનનો ખાલીપો દૂર કરવા માટે નંબર 1, 2, 3 ઇન્ફિનિટી વધતું જાય. કઈ રીતે? તો કે આજે આપણે સરસ કપડા લાયા, પેન્ટ શર્ટ, તો પહેલા દિવસે આપણે કેટલા પ્રેમથી આપણે પહેરીએ છીએ. જેમ જેમ સમય જાય પછી એને આપણે પહેરવાનું ઓછું કરી દઈએ છીએ. પછી બીજા કપડા લાવીએ, ના ભાઈ હવે કપડા જૂના થયા, બીજી જોડ લાવીએ, ત્રીજી જોડ લાવીએ, ચોથી જોડ લાવીએ. તો અત્યાર સુધી આપણે કેટલી જોડો કપડાની બદલી કાઢી, પણ તોય આપણું મન એવું ને એવું અતૃપ્ત રહે છે, ક્યારે ભરાતું નથી. સંસારની કોઈ પણ વસ્તુ તમે જુઓ તો આપણે એક નહીં, બીજું, બીજું નહીં, ત્રીજું, તો એની અંદર સમય પસાર કરતા આવીએ છીએ, પણ કોઈ જગ્યાએ છેલ્લું પુષ્ટપ આવે છે ના. ત્યાર પછી વ્યક્તિની અંદર પણ જો A, B, C, D, E, F તમે ગણતા જાઓ. આવા જે વ્યક્તિઓ છે એમાં આપણે એ વ્યક્તિમાંથી ધાર્યું કે આ એ વ્યક્તિ છે, એમાંથી મને સુખ મળશે, પરંતુ એમાંથી રિસ્પોન્સ ના મળ્યો એટલે ભાઈ ચાલો B માં પકડો, B માંથી રિસ્પોન્સ ના મળ્યો C માં જાઓ, C માં રિસ્પોન્સ ના મળ્યો D માં જાઓ. આમ કરતા 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 ભટક્યા જ કરો. તો વસ્તુની અંદર પણ સુખ મળશે એવી આશાની અંદર ભટકતા રહ્યા, અને વ્યક્તિની અંદર પણ મને જે સુખ મળશે એવી આશાની અંદર તમે ભટકતા રહો. છેવટે શું થાય? છેવટે કોઈ સદગુરુ આવે અને સદગુરુ સમજાવે કે ભાઈ આ સંસારની અંદર ભટકવાની જરૂર નથી, તારી બિલકુલ નજીકા ચેતન તત્વ છે આત્મા. એ જે ચેતન તત્વ છે એ સ્વરૂપને સમજી લો, આનંદનો ભંડાર છે. તો એ સદગુરુના માધ્યમથી આ ચેતન તત્વ જે આપણે અંદર જ છે એનો સંપર્ક કરીએ અને આપણે આનંદથી પ્રફુલ્લિત થઈ જઈએ છીએ. હવે આગળ બુદ્ધિની વાત આવી. જો બહુ જ રસપ્રદ છે બુદ્ધિની વાત પણ. તો બુદ્ધિની અંદર શું કહે છે કે અગાઉ આપણે જોયું કે બુદ્ધિના 2 પ્રકાર, સ્થૂલ અને સૂક્ષ્મ. બરાબર? તો સ્થૂલ બુદ્ધિ છે એ સ્થૂળ બુદ્ધિ ની અંદર વિવેક શક્તિ જાગૃત થાય ને એટલે પછી આપણને આ બધા લાભ મળે. તો એની અંદર 2 લાભ. તો કે એક વસ્તુ એક સમજ પડે આપણને, અહીં અને અત્યારે. અને બીજા ક્રમાંકની અંદર ખુલ્લી આંખ ને બંધ આંખ. જો આ 2 બાબતો બહુ જ સમજવા જેવી છે, અને મોટે ભાગે જે ગૂંચવાડો થાય છે ને અહીં થતો હોય છે. ભલા જ્ઞાની પણ અહીંયા આગળ ગૂંચવાઈ જાય છે. તો જુઓ, ક્રમાંક 1 અહીં અને અત્યારે, અંગ્રેજીમાં કહીશું હિયર એન્ડ નાઉ. હવે આ શબ્દની અંદર અત્યારેનો તો ખ્યાલ આવી ગયો. અત્યારે એટલે શું? વર્તમાન કાળ. એટલે આપણે ભૂતકાળનો પણ વિચાર કરવાનો નથી, ભવિષ્યકાળનો પણ વિચાર કરવાનો નથી, વર્તમાન કાળની અંદર આપણે વિચારવાનું છે. ક્લિયર? ઓકે. હવે અહીં એટલે શું? આ સમજવાનું છે. અહીં એટલે હું, પોતાના સ્વ સ્વરૂપની ઓળખ થવી અને પોતાના સ્વ સ્વરૂપનું જ્ઞાન, એની સભાનતા આપણી પાસે સંપૂર્ણ સતત રહેવી. જો સમજી રહ્યા આગળ વાત, આપણું જે સ્વ સ્વરૂપ છે એની સભાનતા સતત આપણી પાસે રહે, અને એની સાથે સાથે આપણે વર્તમાનની અંદર જીવીએ. તો આ બંને વસ્તુ સાથે હોય ને તો આધ્યાત્મિક વિકાસ થાય ને થાય. પરમ તત્વને મેળવવા માટે આપણને કોઈ અટકાવી શકે નહીં.
પરંતુ આપણી પાસે જ્ઞાન બધું છે, પણ ગૂંચવાડો અહીંયા આગળ થાય છે. અહીં અને અત્યારે આપણે રહી શકતા નથી. તો વિવેક બુદ્ધિથી એક આ જ્ઞાન થાય છે. નંબર 2 કે આંખો ખુલ્લી હોય ત્યારે કઈ પ્રક્રિયા થાય છે અને આપણી આંખો બંધ હોય ત્યારે કઈ પ્રક્રિયા થાય. તો જુઓ, ખુલ્લી આંખ હોય એટલે આ જગતની અંદર સંસારના કાર્યો કરવાનો હોય તો આંખો ખુલ્લી રાખી અને આપણે સંસારના કામો કરતા હોઈએ. પણ એની અંદર આ જે મહાવાક્ય છે બરોબર યાદ રાખવાનું, સાચી પસંદગી ને સાચું કાર્ય. ચૂઝ રાઈટ એન્ડ ડુ રાઈટ. પેલું વિચારી અને સમજવાનું, પસંદગી કરો કે કાર્ય જે મારે કરવાનું છે એ ખરેખર કરવા જેવું છે કે કેમ. અને એ જે વિચારી અને પસંદગી કરો કે ના, મારે ખરેખર આ કાર્ય કરવા જેવું નથી, પરંતુ આ કાર્ય કરવા જેવું છે, એને વિવેક બુદ્ધિથી પસંદગી કહેવાય. અને પસંદગી કર્યા પછી એ જે કાર્ય છે એને સંપૂર્ણ રીતે મહેનત કરી અને સંપૂર્ણ નિષ્ઠાથી કાર્ય કરી તો સાચી પસંદગી અને સાચું કાર્ય. મોટે ભાગે થાય છે શું કે આપણે કાર્ય કરી નાખીએ, કોઈ કહી નાખ્યું કે આ નિશાની ચડી જાય, તો નિશાની તો ચડી ગયા, પણ પછી નિશાની કોઈ ખેંચી લીધી, બરાબર. પછી એમ થયું કે આ નિશાની ના ચડ્યા હોત તો સારું. એવું નહીં, પસંદગી પેલા સાચી પસંદગી કરવાનો, એની માટે વિવેક બુદ્ધિથી વિચાર કરો અને ત્યાર પછી જે સાચું કાર્ય કરવાનું. એ ખુલ્લી આંખ કહ્યું છે. અને બંધ આંખ એટલે શું? હાઈ ઇન્ટિમેશન થોટ્સ. હવે એ ક્યારે આવે? કે જ્યારે સત્સંગ આપણે સાંભળીએ એટલે આપણી જે બુદ્ધિ છે એ બુદ્ધિની અંદર એક પ્રજ્ઞા જાગૃત થાય. પ્રજ્ઞા એટલે શું? કે પ્રજ્ઞા એટલે આપણને સ્વસ્વરૂપનું જ્ઞાન થાય, આ સંસારના સ્વરૂપનું જ્ઞાન થાય, પરમાત્માના સ્વરૂપનું જ્ઞાન થાય, પરમાત્માના ધામનું જ્ઞાન થાય. જ્યારે બધું જ્ઞાન થાય અને આંખો બંધ કરીએ એટલે સીધું આની અસર થાય. હાઈ ઇન્ટિમેશન થોટ્સ, ઇતહી બેઠે ઘર જાગે ધામ, એવો અનુભવ થાય છે. બોલો શ્રી પ્રાણનાથ પ્યારી કી જય. આગળ એક વસ્તુ આપણે સમજવાની છે કે દર વખતે આપણે જે પરમધામ ના 25 પક્ષમાંથી કોઈ ને કોઈ પક્ષની વાત કરીએ તો આજે જે રંગમહોલ ખરો, રંગમહોલની બીજી ભૂમની અંદર આ ભૂલ ભ્રમણી લીલા બતાવી છે. આ જગત પણ એક ભૂલ ભ્રમણી જ છે. અહીં આગળ પરમધામની અંદર પણ બ્રહ્માંગનાઓને આનંદ અપાવવા માટે એક બ્રહ્માંગના જયારે એની અંદર જાય છે ત્યાં પોતાના અનંત રૂપ એને જોવા મળે. અને આ ભૂલ ભ્રમણી જે લીલા છે ત્યાર પછી આ જે બ્રહ્માંગનાઓ છે એ બીજું ભૂમ સાથે જોડાઈ આ ખડોકલી છે, બરાબર. કુંડ છે, જલકુંડ. આ જલકુંડ ની ઊંડાઈ કેટલી છે? 3 ભૂમ ઊંડાઈ છે. અને એની અંદર એ ઝીલનાની લીલા કરે છે. તો આ રીતે રંગમોહનની બીજી ભૂમની અંદર આ ભૂલ ભુલામણી અને ખડોકલીની લીલા પણ આપણે જોઈ. બોલો શ્રી પ્રાણનાથ પ્યારી કી જય. કૃષ્ણ કનૈયા લાલ કી જય. પ્રણામ સુંદર સાજી ને પ્રણામ કોટાન કોટી.